નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તમારી સમક્ષ અહીંયા આગળ સાયન્સ ટીમ છે અને સાયન્સ ટીમ એમ કહી શકીએ કે એમની પાસે રહેલા એટલા વર્ષનો અનુભવને એક નિચોડ તમારી સમક્ષ આજે લઈને આવ્યું છે કે પરીક્ષા પ્રથમ ખૂબ જ ટૂંક સમયમાં આવી રહી છે. એમ કહી શકાય કે યુદ્ધ નક્કી થઈ ગયું છે, યુદ્ધના ડંકાર વાગી ગયા છે અને માત્ર ને માત્ર જો હવે તૈયારી બાકી હોય તો આપના શસ્ત્રો લેવાની છે. તો દીકરાઓ તૈયાર થઈ જાઓ, કારણ કે ઝીરો ટુ હીરો વિદ્યાકુલ તમને બનાવવા માંગે છે, તમને ટોપર બનાવવા માંગે છે. કારણ કે આ સ્કૂલિંગ લાઈફનું તમારું અંતિમ વર્ષ છે અને આ અંતિમ વર્ષ તમે એક ટોપર તરીકે, એક સ્કોલર સ્ટુડન્ટ તરીકે ત્યાંથી પસાર કરો. તમારા માતા પિતાને ગર્વ થાય, તમારા સ્કૂલને ગર્વ થાય એવું રિઝલ્ટ તમે પસાર કરો. એટલા માટે હવે હું આપણે ફિઝિક્સમાં વીડી સરને વિનંતી કરીશ કે ફિઝિક્સનો ટકાટક રોડ મેપ તમને આપે વીડી સર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની પ્રથમ સામાયિક પરીક્ષાને હવે વધારે સમય રહ્યો નથી અને પ્રથમ સામાયિક પરીક્ષા વધારે જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ દિલમાં ધગધગ થતું જાય. તો હવે એ ધગધગને શાંતિ કરી અને પ્રથમ સામાયિક પરીક્ષા માટે કઈ રીતે એની તૈયારી કરી તો એને એક રોડ મેપ હોવો જરૂરી છે. તો જ આપણે જેમ બને એમ વધારેમાં વધારે સારામાં સારો આપણે લક્ષ્ય પ્રાપ્તિ કરી શકીએ. તો એના માટે ફિઝિક્સમાં કઈ રીતે આપણે રોડ મેપ બનાવીએ જેના થકી સારા માર્ક્સ મેળવી શકાય. તો પ્રથમ આપણને ખબર છે કે આપણે ધોરણ 12 ના પહેલા ભાગની અંદર 8 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 8. તો એ 8 ચેપ્ટરને આપણે સ્ટાર્ટિંગમાં 3 ભાગમાં વિભાજિત કરી નાખીએ. કેટલા ભાગમાં વિભાજિત કરી નાખીએ? તો કે 3 ભાગમાં વિભાજિત કરો. તો કે જેવા 3 ભાગમાં વિભાજિત, કયા કયા ભાગમાં વિભાજિત કરવા છે સાહેબ? તો કે 3 ભાગમાંથી પહેલું ભાગ હાર્ડ, પછી બીજા ચેપ્ટર કે જે મીડિયમ છે. મીડિયમ એટલે કે એવા ચેપ્ટર કે જેને તમે થોડીક જ વધારે મહેનત કરો તો એ થોડીક મહેનતથી તમારે ક્લિયરલી થઈ જાય. અને એના પછી તો કે બહુ જ ઈઝી છે. આ 3 ભાગમાં વિભાજિત કરી નાખીએ. તો કે 3 ભાગમાં વિભાજિત કર્યા પછી કયા કયા ચેપ્ટર છે તો તમને માહિતી આપી દઉં. ચેપ્ટર નંબર 1, 2 અને 3 આ તમારા ચેપ્ટર 3 કેવા છે? અઘરા છે. ચેપ્ટર 1, ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 આ તમારે કેવા ચેપ્ટર છે? અઘરા ચેપ્ટર છે. તો આ અઘરા ચેપ્ટર માંથી કયા કયા ટોપિક પૂછાઈ શકે એમ છે? તો કે ચેપ્ટર 1 માં જોવા જઈએ તો ચેપ્ટર 1 માં કયું ચેપ્ટર છે? તો કે વિદ્યુત ક્ષેત્રો અને વિદ્યુત ભારોને લગતું ચેપ્ટર છે. તો એમાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે? તો કે એને લગતા દાખલાઓ પહેલા ખાસ આગ્રહ રાખો. દાખલા, પછી એને લગતા કુલમનો નિયમ, અને તેની સાથે સાથે એમાં બીજા પણ ઘણા આઈએમપી મુદ્દાઓ છે, પરંતુ બીજો એવો છે ગોસનો નિયમ. તો કે આ 3 મુદ્દા તો ફરજિયાતપણે આગ્રહ રાખીને કરી લેવા અને આને લગતા કોઈ પણ દાખલાને મૂકવા નહીં પ્રારંભના સમયમાં. છેલ્લે સમય રે પછી ભલે બધા પોઈન્ટ ક્લિયર કરો, પ્રારંભના સમયમાં આ 3 વસ્તુ ક્લિયર કરી લે. દાખલાને મૂકવા નહીં, કારણ કે દરેકે દરેક દાખલા તમારે એમસીક્યુ માટે આઈએમપી થશે. તો કે હવે બીજું ચેપ્ટર લઈએ. તો કે ચેપ્ટર 2 ની ચર્ચા કરીએ. તો કે ચેપ્ટર 2 માં તમારે પહેલા સ્થિતિમાન સમજવું જરૂરી છે. કોના વિશે? સ્થિતિમાન. સ્થિતિમાન સમજ્યા પછી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી એટલે કેપેસિટન્સ. કારણ કે તમને ખ્યાલ જ હશે, બોર્ડની પરીક્ષા પણ લઈ લ્યો તો કેપેસિટન્સ માંથી તમારે મહદઅંશે પ્રશ્ન પૂછાય છે, એમસીક્યુ પણ મહદઅંશે આવે છે. અને આ બધું બંને ટોપિક થઈ જાય એટલે આપણે ત્રીજો ભાગ તો દાખલા હોય ને હોય. દાખલા તો બધામાં કોમન, એ તો કરી જ નાખવાના છે. જે આ ભાગ થઈ જશે પછી આવશે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર. તો ચેપ્ટર 3 તો કે ચેપ્ટર 3 માં ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. કોનું સદિશ સ્વરૂપ? તો કે ઓહમનું સદિશ સ્વરૂપ. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. તેના પછી તો કે તમને સેલ વિશે આપેલું છે. કોના વિશે? સેલનું સંયોજન. એ પણ તમારા માટે આઈએમપી થઈ જશે. અને અંતે
તો કે અંતે તમને યાદ હોય તો સર્કિટ ડાયાગ્રામનું સમાધાન, એમાંથી દરેકે દરેક બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે, તો કે કિર્ચોફના નિયમો. તો કે આ 3 ચેપ્ટરમાંથી 3 જે અઘરા ચેપ્ટરો છે એમાંથી આટલા મુદ્દા તમે કરી લો એટલે તમારો ચેપ્ટરનો મહદ અંશનો ભાગ આવી જશે. તો આની સાથે તમારે અઘરા ચેપ્ટર થઈ ગયા. તો કે જેટલા દિવસ વધ્યા છે તેમાં આ ચેપ્ટરને પણ કરી લેવા અને પછી અંતે આને પહેલા રિવાઇઝ કરવા, કારણ કે વધારેથી વધારે વેઇટેજ પણ આ 3 ચેપ્ટર રાખે છે. તો કે એના પછીના ચેપ્ટરો કયા? તો કે સર મીડિયમ ચેપ્ટરમાં જોવા જશું તો કે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7. આ તમારા ચેપ્ટર 3 કેવા ચેપ્ટર છે? મીડિયમ છે. મીડિયમ એટલે સમજવા માટે મુશ્કેલ પણ નથી, સરળતાથી સમજી શકાય એવા છે. સાથે સાથે વેઇટેજ પણ કેટલું રાખે છે? તો કે મીડિયમ જેવું જ વેઇટેજ રાખે છે. એક્ઝામ્પલ તરીકે તમને આપું તો કે ચેપ્ટર નંબર 4. તો કે ચેપ્ટર નંબર 4 કયું છે? તો કે ગતિમાન વિદ્યુત ભારના લીધે ચુંબકત્વ. શું? ગતિમાન વિદ્યુત ભારના લીધે ચુંબકત્વ. તો કે આવા ચેપ્ટરની અંદર તમારે દાખલા તો મુખ્ય જ રાખવા. દાખલા મુખ્ય રાખ્યા પછી આની અંદર તમારા માટે મહત્વનો લોરેન્ટ્ઝ બળ, એમ્પિયર સર્કિટલ લો અને બાયો સાવર્ટ્ઝ લો થશે. કયા કયા? લોરેન્ટ્ઝ બળ, એમ્પિયર સર્કિટલ લો અને બાયો સાવર્ટ્ઝ. પછી ચેપ્ટર નંબર 6 ની ચર્ચા કરીએ. તો કે ચેપ્ટર નંબર 6 એટલે શું આવશે? તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ આવશે. શું આવશે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ આખો ટોપિક ઈઝી જ છે. તો કે એમાં છેલ્લે એસી જનરેટર આવે છે. એમાં વધારે મહત્વ એટલે આત્મ પ્રેરકત્વના દાખલા, એના એમસીક્યુ મોસ્ટ આઈએમપી કરી લેવા એટલે તમને મોસ્ટ ઓફલી તમને એમાંથી થઈ ગયેલું લાગશે. અને ચેપ્ટર નંબર 7 કયું? ચેપ્ટર નંબર 7. તો કે ચેપ્ટર નંબર 7 માં પ્રત્યાવર્તી પ્રવાહ. શું? પ્રત્યાવર્તી પ્રવાહ. પ્રત્યાવર્તી પ્રવાહ એટલે એસી કરંટ. યાદ હોય તો આવું કઈક હતું. અને એસી કરંટમાં 3 ભાગ છે. કયા કયા? તો કે ઇન્ડક્ટર લ્યો, કેપેસિટર લ્યો અથવા અવરોધ લ્યો, 3 નું એસી જોડાણ કરવાનું. કયું? એસી જોડાણ. અને 3 ના એસી જોડાણ, તેનો પાવર, એની વિશે ચર્ચા. અને છેલ્લે હવે સાહેબ હવે તો 2 ચેપ્ટર રહ્યા. કયા કયા બાકી 2 ચેપ્ટર રહ્યા? તો કે તમે જોશો ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 8. જો તમારી પાસે છેલ્લે સમય વધે તો જ આ 2 ચેપ્ટરને જોવાના છે, નકર નથી જોવાના. ઈઝી ભલે રહ્યા, કારણ કે ચેપ્ટરનું વેઇટેજ પણ ઓછું છે. અને વેઇટેજ ઓછું હોવાના લીધેથી આમાંથી માત્ર એમસીક્યુ ને દાખલા જ જોવાના છે, બીજું કાંઈ જોવાનું નથી. તો આવી જ રીતે તમારે આવા ડિટેલમાં કન્ટેન્ટ તમારે તૈયારી કરવી જરૂરી છે. અને ડિટેલમાં કન્ટેન્ટ તૈયાર કરો તો ક્યાંથી કરો? તો કે આપણે ટોપર બેચમાં જોડાઈને ડિટેલમાં કન્ટેન્ટ તૈયાર કરી શકો. તો કે હવે આગળનો રોડ મેપ આપણે કેમિસ્ટ્રીનો જોશું. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારી રીતે તમને ધોરણ 12 માં ફિઝિક્સમાં વીડી સર દ્વારા સરસ મજાનો કોન્સેપ્ટ એટલે કે રોડ મેપ તમને સમજાવવામાં આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે ધોરણ 12 કેમિસ્ટ્રીના રોડ મેપ વિશે આપણે ચર્ચા કરીએ કે પ્રથમ પરીક્ષાની અંદર સાહેબ મારે કઈ રીતના ચેપ્ટરો કેમિસ્ટ્રીની અંદર ક્લિયર કરીને હું પૂરા માર્ક્સને હું પ્રાપ્ત કરી શકું. પણ વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રથમ પરીક્ષાની અંદર શું વાત કરી રહ્યો છું કે જે આપણી પરીક્ષા છે એમાં કયા કયા પ્રકરણ હોય છે. તો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો હું વાત કરું તો ચેપ્ટર નંબર 1, 2, 3 અને ત્યારબાદ આપણે વાત કરીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 6, 7 અને 8. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરો આપણા ગવર્મેન્ટના રૂલ્સ મુજબ આપણે આ ચેપ્ટરો પરીક્ષાની અંદર હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો કે આપણે એમ થાય સાહેબ અમારી પ્રથમ પરીક્ષા જે 10/9/2025 ના રોજ અમારી સ્ટાર્ટઅપ થાય છે, તો આટલા શોર્ટ એવા સમયમાં સાહેબ હું આ દરેક ચેપ્ટરને કઈ રીતના ક્લિયર અપ કરી શકું? તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાની જરૂર નથી. સૌ પ્રથમ હું અહીંયા આ ચેપ્ટરો જે છે એને હું 3 ભાગની અંદર ડિવાઇડેશન કરું છું. કેટલા ભાગની અંદર ડિવાઇડેશન કરું છું? 3 ભાગની અંદર. કયા કયા 3 ભાગની અંદર ડિવાઇડેશન કરીએ છીએ? તો વાત કરીએ અઘરા લાગતા ચેપ્ટરો, ત્યારબાદ વાત કરીએ મધ્યમ ચેપ્ટરો અને ત્યારબાદ વાત કરીએ સહેલા ચેપ્ટરો. કેવા ચેપ્ટરો? સહેલા.
હવે દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા તો અહીંથી ને પ્રશ્ન આવે કે સાહેબ અમારા માટે તો કોઈ વસ્તુ સહેલી છે જ નહીં. અરે વિદ્યાર્થી મિત્રો સાવ સહેલા ચેપ્ટરો છે. વાત કરીએ અઘરા લાગતા ચેપ્ટરોમાં, જો વાત કરવા જઈએ તો અઘરા લાગતા ચેપ્ટરોમાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3. જ્યારે મધ્યમ ચેપ્ટરો તમે જોવા જાવ તો ચેપ્ટર નંબર મધ્યમ જે જોવા જાય તો એ આપણું છે 7મું, અને સૌથી ઇઝી ચેપ્ટરો જોવા જઈએ તો ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 8. આ આપણા એકદમ સહેલા ચેપ્ટરો છે. હવે સાહેબ આ મધ્યમ 7, અઘરા પહેલું, ત્રીજું અને સહેલા 2, 6 ને 8. તો જોવા જઈએ આપણે વાત કરીએ અઘરા ચેપ્ટરોમાં ચેપ્ટર નંબર 1 ની જો આપણે ચર્ચા કરીએ, ચેપ્ટર નંબર 1 જે આપણું દ્રાવણો વાળું જે ચેપ્ટરો છે, આ દ્રાવણો વાળા ચેપ્ટરમાં સાહેબ મને કઈ વસ્તુ હું ક્લિયર કરું એડી તો મારા માટે એકદમ સહેલું થઈ જાય. તો હું વાત કરું સૌથી અગત્યનું શું છે કે જે મોલ અંશ એટલે કે મોલ સંકલ્પનાને આધારે જે દાખલા છે, કયા દાખલા એ તમને કહી દઉં. મોલારિટી આધારિત, કયા કીધા? મોલારિટી. ત્યારબાદ તમે જોવા જાઓ મોલાલિટી આધારિત દાખલાઓ. ત્યારબાદ તમે જોવા જાઓ દરથી દર ટકાવારી, દરથી કદની ટકાવારી, રેડી, કદ અને દરની ટકાવારીઓ. આ સૂત્રો આધારિત જે કંઈ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો, આને ક્લિયર અપ કરી નાખો. પહેલાં એની થિયરીને કમ્પ્લીટ કરો એટલે તમારા માટે આ ચેપ્ટર એકદમ ઇઝી થઈ જશે. બસ આ ચેપ્ટરની અંદર આનો કાર્યભાર વધારે છે. આ ચેપ્ટરની અંદર આનો કાર્યભાર કેવો છે? સૌથી વધારે છે. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? ત્યારબાદ તમે જોવા જાવ તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3, આ ચેપ્ટર નંબર 3 ની જો વાત કરીએ, રાસાયણિક ગતિકીય ચેપ્ટરની જો વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર જે પ્રક્રિયાના વેગ વિશેની જે ચર્ચાઓ કરવામાં આવે છે, શેની ચર્ચા થઈ છે? પ્રક્રિયાના વેગ. એની ત્યારબાદ તમે જોવા જાવ તો પ્રક્રિયાનો ક્રમ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે આ ચેપ્ટરની અંદર જોવા જાવ તો એના આધારિત જે કંઈ દાખલા છે આ અને આ કોન્સેપ્ટના દાખલા. ત્યારબાદ તમે વિદ્યાર્થી મિત્રો જોવા જાવ તો વૈજ્ઞાનિકોએ આપેલા નિયમો, એના સિદ્ધાંતો, ત્યારબાદ તમે જોવા જાવ તો એના આધારિત એના સૂત્રો, એના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને ક્લિયર કરો એટલે તમારું પહેલું ચેપ્ટર ને ત્રીજું ચેપ્ટર એકદમ સરળ થઈ જશે. ચેપ્ટર નંબર 7 છે ઓર્ગેનિક છે. આખું તમને સમીકરણ ઉપર છે, સમીકરણને બનાવવા માટેનું છે. તો સમીકરણને બનાવવા માટે જે ચેપ્ટર નંબર છે તો એમાં શું આવશે? ક્રિયાશીલ સમૂહનો ખ્યાલ હોવો જોઈએ. કયું ક્રિયાશીલ સમૂહ ક્યાં લાગે? યોગશીલ પ્રક્રિયાઓ. કયા સમીકરણમાં ઉદ્દીપકની જરૂર પડે છે? એના તાપમાનની જરૂર પડે છે. તાપમાન માટેના મૂલ્યોનો ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. અને સમીકરણ બનાવવા માટેની ટિપ્સ આપણી પાસે હોવી જોઈએ. આપણે જાતે ટિપ્સને તૈયાર કરવાની અને એના આધારિત તમે 7મું ચેપ્ટર કરશો એટલે એકદમ તમારું ચાલુ થઈ જશે. ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 2, 6 અને 8. આ બે ચેપ્ટરો છે આખા કયા છે? કેમેસ્ટ્રી આધારિત એટલે કે સમીકરણ આધારિત છે. તો આમાં શું આવડવું જોઈએ? રાસાયણિક બંધારણનો ખ્યાલ હોવો જોઈએ. શેનો ખ્યાલ હોવો જોઈએ? રાસાયણિક બંધારણનો ખ્યાલ આપણે હોવો જોઈએ. ત્યારબાદ જોવા જઈએ તો સેમ આમાં વાત કરી એ પ્રમાણે જ કઈ રીતના કે તમને ઉદ્દીપકોનો ખ્યાલ હોવો જોઈએ. રેડી. ત્યારબાદ તમે વાત કરવા જાઓ તો એના તાપમાન છે, મૂલ્યો છે, લક્ષણો છે. રેડી. હવે તમને થાય સાહેબ આના લક્ષણો એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને જે ભાષા છે એ ભાષામાં કહું કે ગુણધર્મો. હું કીધા છે ગુણધર્મો. આનો ખ્યાલ આપણે હોવો જોઈએ. એટલે આટલી વસ્તુ કહો ક્લિયર થઈ જાય. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 આપણે સૌથી દરેક વિદ્યાર્થી મિત્રને લાગે છે અઘરું, પણ સાવ ઇઝીમાં ઇઝી જો ચેપ્ટર હોય તો એ ચેપ્ટર નંબર આપણું કયું છે? 2 છે. રમતા રમતા આવડે એવું ચેપ્ટર છે આપણા માટે. ખ્યાલ આવે છે? તો ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ. જેવું નામ તેવું કામ. બંધારણોનો ખ્યાલ હોવો જોઈએ. રેડી. વૈજ્ઞાનિકોના નિયમોનો ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ સિદ્ધાંતો, એમાં પણ સેમ વસ્તુ. ત્યારબાદ એના દાખલા ખૂબ મહત્વના છે. સૂત્રોનો ખ્યાલ હોવો જોઈએ. શેનો ખ્યાલ હોવો જોઈએ? સૂત્રોનો. બસ વિદ્યાર્થી મિત્રો આટલો કોન્સેપ્ટ તમારા મગજની અંદર ક્લિયર થઈ જશે એટલે તમે રમતા તમે આરામથી તમે તમારા ગોલ સુધી
તમે ગોલને એચીવ કરી શકશો, ગોલ સુધી પહોંચી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ધોરણ 12 નો કેમેસ્ટ્રીનો રોડ મેપ, અને શોર્ટ સમયમાં તમે આ રીતના કોન્સેપ્ટને ક્લિયર કરો એટલે તમે પૂરેપૂરો તમે તમારો ગોલ પ્રાપ્ત કરી શકો છો. અને હવે પછી આવી જ રીતના રોડ મેપ હું વિનંતી કરીશ કે આપણા ગણિતના સર કે જે તમને રોડ મેપ તમને સમજાવશે. તો મારા મેથ્સના મેજિશિયનો કેમેસ્ટ્રીમાં એટલે કે સખિયા સરે ખૂબ જ સરસ માહિતી આપી કે ભાઈ કેમેસ્ટ્રીમાં તમારે જો તમારી ગાડી ચોથા ગેરમાં ચલાવવી હોય, પાંચમા ગેરમાં ચલાવવી હોય તો કઈ રીતે ચાલવાનું, અને જો એનું પૂરું થાય અને જો મેથ્સના મારા મેજિશિયનોને જો મેથ્સની માહિતી ન મળે એ તો કેમની ચાલે મારા દીકરા. એટલે હવે આપણે ટકાટક કહીએ ને તો નેશનલ હાઈવે જેવો રોડ મેપ આપવાનો છે. તો ચલો 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 જલ્દી આવી જાવ, રોડ મેપ તૈયાર કરીએ. તો કે આ વર્ષ આપણું સ્કૂલિંગ લાઈફ નું અંતિમ વર્ષ છે ભાઈ, બરાબર. એટલે એવી રીતે તૈયારી કરવાની, સ્કૂલ વાળા યાદ રાખવા જોઈએ. ભાઈ એક હતો નમૂનો અમારે, ગુગરા જેવો, આમ એમ કહીએ કોહિનૂર જેવો. તો એવી તૈયારી કરવાની હોય તો પાછી તૈયારીમાં કાંઈ કામી ને કચાસ તો ન રહેવી જોઈએ. તો ચાલ 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 જલ્દી તને રોડ મેપ આપી દો. રોડ મેપ કેવો ખબર છે? તો કે કીધું ને એમ નેશનલ હાઈવે જેવો, ક્યાંય ખાડો ને ખર્ચોય ન આવે. હા, ખાડોય ન આવે ને કાંઈ પંચર બંચર પડીને ખર્ચોય ન આવે એવો રોડ મેપ. તો કે ધોરણ 12 સાયન્સમાં આપણે વિષય ગણિતમાં ટોટલ 7 ચેપ્ટરો તૈયાર કરવાના હો, અને એને મોટા મોટા ને એવી ચેપ્ટર. પરંતુ અમુક સ્કૂલમાં 7મું ચેપ્ટર નહીં આવે. આ ગુજરાત બોર્ડનું કેવું છે ભાઈ, આપણું કાંઈ નહીં હો, આપણું કાંઈ નહીં. તો ભાઈ બોર્ડ પ્રમાણે એવી વસ્તુ હું કહું છું કે ભાઈ બોર્ડ પ્રમાણે તમારે લોકોએ ટોટલ આપણે 12થમાં ટોટલ 7th ચેપ્ટર જે છે એ 7 ચેપ્ટર તમારે કરવાના થશે. અને આ 7 ચેપ્ટર ને દીકરા મારા આપણે જે છે એને વ્યવસ્થિત રીતે જો પ્રિપરેશન કરી અને આગળ જઈશું તો કંઈ જ વાંધો નહીં આવે. તમને એમ થાય સાહેબ ચેપ્ટરમાંથી કયા ચેપ્ટર સહેલા, કયા અઘરા, અને કયા હું વ્યવસ્થિત મીડિયમ તૈયારી કરી શકું. તો ચલ એને એક ભાગ પાડી દો. તો કે કયા ચેપ્ટરો જે છે એ છે સહેલા, પછી તો કે મધ્યમ, અને પછી તો કે અઘરા. ઓ ભાઈ, ઓહો, મધ્યમ અને સહેલા. તો જુઓ ભાઈ, ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1 એટલે કે સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેયમાં તમે સંબંધ તૈયાર કરો. સંબંધના 3 પ્રકારો, સ્વવાચક, સંમિત, પરંપરિત, એ તૈયાર કરો. અને વિધેય એટલે કે એક અને વ્યાપ્ત વિધેય તૈયાર કરી નાખશો. અને વિધેયનું સંયોજન વ્યસ્ત સંપન્ન વિધેય, એમ કહી શકીએ કે માત્ર 3 ટોપિક તૈયાર કરવાના છે. અને ટોટલ જો બોર્ડની વાત કરું છું, બોર્ડમાં 6 માર્ક્સ અપાવે. તો વિચાર કરો આમાં તો કેટલા માર્ક્સ આપે આપણને. તો આવી રીતે જે છે ચેપ્ટર નંબર 1 સહેલું છે, નાનું છે, ઈઝી છે. ચેપ્ટર નંબર 2 જો ધોરણ 11 નું ત્રિકોણમિતીય વિધેયો આવડે તો ધોરણ 12 નો ત્રિકોણમિતીય પ્રતિવિધેય આવડે હો મારા વાલા, એની સિવાય નો આવડે. એટલે કે એમ કહી શકીએ કે પ્રદેશ વિસ્તાર યાદ રાખવામાં લોકોને તકલીફ પડે છે, એટલા માટે ચેપ્ટર 2 ને હું મધ્યમાં રાખું છું. એટલે તમે વ્યવસ્થિત તૈયાર કરો. અને બાકી તો નાનું અમતું ને ઈજી ચેપ્ટર માર્ક વધારે આપે એવું ચેપ્ટર. ચેપ્ટર નંબર 3 શ્રેણી, નાનું અમતું નથી પણ મોટું છે થોડુંક, પરંતુ સહેલું છે, કાંઈ અઘરું નથી, બરાબર. એટલે ચેપ્ટર નંબર 3 છે એ સાવ સહેલું છે. જો શ્રેણિક આવડે તો નિશ્ચયક તો ભાઈ આવડે જ ને ભાઈ. અને નિશ્ચયક માંથી ભાઈ 4 માર્ક્સ નો દાખલો પૂછાય. તૈયાર તો કરવું પડે ભાઈ. તૈયાર ન કરો તો લોચો પડે ભાઈ. એટલે તૈયાર તો કરના પડેંગા ના. તો ચેપ્ટર 4 એ સહેલામાંથી આપણે એની ગણતરી કરીશું. ચેપ્ટર નંબર 5 સાતત્યતા અને વિકલનીયતા, બરાબર. આમાં વધતું ઘટતા વિધેયમાં બહુ લોચા પડી જાય, પણ ચિંતા નહીં કરવાની, બરાબર. સતત ક્યારે હોય, સોરી વધતું ઘટતું નહીં, પણ સતત ક્યારે હોય ને ક્યારે વિકલન થાય ને ક્યારે આ છે ને એ બધી માથાકૂટ કરવા જાય. પાછું દ્વિતીય વિકલન નહીં આવે. એટલે કે આમ જોવા જઈએ ને તો ચેપ્ટર લાંબુ છે પણ અઘરું નથી. તૈયારી કરો, વ્યવસ્થિત રીતે કરો, કાંઈ પીરો બિલ એમ ન થાય. ચેપ્ટર 6 અને 7 થોડા ઘણા અઘરા પડી, પણ ચેપ્ટર નંબર 6 ની વ્યવસ્થિત તૈયારી કરવામાં આવે તો એમાંય વાંધો ન આવે. ચેપ્ટર 7 અઘરું લાગે બધાને, કારણ કે એક તો એવડું લાંબુ અને પાછા કેટલાય સૂત્ર.
પણ એની માટે તૈયારી જો વ્યવસ્થિત કરવામાં આવે ને મારા દીકરા, કઈ વાંધો આવે નહીં. તો આ સાથે એમ કહી શકીએ કે ભાઈ એટલા ચેપ્ટરો છે ને વ્યવસ્થિત જો તૈયારી કરવામાં આવે તો આપણને બોર્ડમાં બી કઈ વાંધો નહીં આવે ને પ્રથમ એક્ઝામ તો આપણે સડસડાટ કરતા કાઢી જઈશું. પરંતુ હા, જો શું તૈયારી કરવાની છે તો કે વ્યવસ્થિત ચેપ્ટર સમજો, કોન્સેપ્ટ સમજો, શું કહેવા માંગે છે બરાબર એની વિશેની માહિતી મેળવો. તમારી જાતે જો નોટ્સ બનાવવામાં આવે, તમારી જાતે સૂત્રો જો લખી લેવામાં આવે, એને અલગ કરી દેવામાં આવે અને ઉદાહરણના ને સ્વાધ્યાયના દાખલાને તો છોડને કા જ નહીં, ઉસકો તો ફેંક કે મારને કા. હા, તો એટલે ઉદાહરણ ને સ્વાધ્યાયના દાખલા ગમે ઈ થાય એને તો છોડવાના થતા જ નથી. અને સાથે સાથે MCQ ની પ્રેક્ટિસ પણ ખાસ જરૂરી છે, કારણ કે હવે તો બોર્ડમાં 50 માર્ક્સના MCQ, 50 ની તૈયારી જકાસ. હા, તો એવી જ રીતે અત્યારે મેથ્સ નો રોડ મેપ તમને આપ્યો છે તો બાયોલોજી વાળા ઠેકડા મારશે કે સર ફિઝિક્સ આવી ગયું, કેમિસ્ટ્રી આવી ગયું, મેથ્સ આવી ગયું, બાયોલોજી નું શું? તો બાયોલોજી વાળા જલ્દીથી આવી જાય છે તમારી માટે બાયોલોજીમાં પાર્થ સર રોડ મેપ લઈને. તમે સરસ મજાનું મેથેમેટિક્સના રોડ મેપ વિશે જોયું કે ભાઈ 12માની અંદર મેથેમેટિક્સમાં પ્રથમ સામયિકમાં કેવી તૈયારી કરવી છે, પાર્થ સર કેવી રીતે પાછળ રહી જાય. તો આપણે બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સામયિકમાં મસ્ત મજાની કેવી તૈયારી કરવી, કેવા ચેપ્ટર હશે એના વિશે માહિતી રોડ મેપ લઈને આવ્યા છીએ ભાઈ. સાંકડી મસ્ત ગલી લઈને આવ્યા છીએ, બધાનો રોડ છે, આપણે સાંકડી એવી ગલી છે અને આ ગલીમાં ઘણું બધું ગલગલિયા કરવાના છે આપણે. તો કયા કયા ચેપ્ટર છે ગવર્મેન્ટ આધારિત, ગવર્મેન્ટના અભ્યાસક્રમ આધારિત આપણા ચેપ્ટર કેટલા છે તો કે પહેલું છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે અને છઠ્ઠું છે. મોટા ભાગ્યા 6 ચેપ્ટર છે પરીક્ષામાં જોવા મળતા હોય છે. પહેલું કામ શું કરવાનું? ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. ડિવાઈડ એટલે ચેપ્ટરને વહેંચો, સરળ કયા લાગે છે, અઘરા કયા લાગે છે. તો અહીં આપણે જોઈ લઈએ કે ભાઈ સરળ ચેપ્ટર કયા છે સાહેબ, સરળ, અઘરા લાગતા ચેપ્ટર, અઘરા લાગતા બે જ ભાગમાં વહેંચવા છે. આપણે બહુ લાંબી ડિસ્કસ કરવી નથી. સરળ કયા છે તો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય ને પહેલું પ્રશ્ન, પહેલું ચેપ્ટર, આ બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર છે ને બહુ સરળ લાગતા, એકદમ ફૂદું રમકડાની જેમ જાતા હોય. અને બાકીના ચેપ્ટર 4, 5 અને 6 બાપા બહુ અઘરા. એ નામ સાંભળે ને ત્યાં જ એમ થઈ જાય આનુવંશિકતા, ભિન્નતા, સિદ્ધાંતો, ઉદ્વિકાસ હોય બાપા, કેટલું બધું યાદ રાખવાનું, ટેન્શન લેવાની જરૂર નથી. આ 3 ચેપ્ટર છે એમાં આકૃતિ બેઝ વધારે જવાનું છે. કોના ઉપર ફોકસ વધારે આપવાનું? આકૃતિ ઉપર. આકૃતિ આધારિત પરીક્ષાની અંદર ક્લિયર કરો એટલે તમારું ઘણું ખરું કામ પૂરું થઈ જશે. આ 4થું, 5મું, 6ઠું ચેપ્ટર છે એમાં કોન્સેપ્ટ સમજો કે ભાઈ સ્વયંજનન કોને કહેવાય, પ્રત્યાંગન કોને કહેવાય, રેપ્લિકેશન શું છે, ટ્રાન્સક્રિપ્શન શું છે, ટ્રાન્સલેશન શું છે. આ જ વસ્તુ કોન્સેપ્ટ સાથે સમજવાની છે. રહી વાત ઉદ્વિકાસની, તો ઉદ્વિકાસમાં ઉદાહરણ છે તો ઉદ્વિકાસના ઉદાહરણને લખીને અલગથી તૈયારી કરો ભાઈ. આમાં પણ આકૃતિ બેઝ કોન્સેપ્ટ આવે છે તો યાદ રાખો. શોર્ટ નોટ બનાવવાની, નોટ્સ બનાવો, નોટ્સ બનાવો. આ સિવાય તમારે બીજું શું કરવાનું છે? માઇન્ડ મેપ બનાવો. નોટ્સ તો બનાવવાના જ છે, માઇન્ડ મેપ્સ. આ માઇન્ડ મેપ બનાવો. તમને 4થા અને 5મા ચેપ્ટરમાં જો તમારે મહારત જોતી હોય ને ભાઈ તો માઇન્ડ મેપ સિવાય તમને મહારત હાંસલ નહીં જ થાય. ક્લિયર કટ કોન્સેપ્ટ સાથે સમજવા માટે માઇન્ડ મેપ બનાવવાના છે. તમને લેક્ચરમાં મેં કીધું હતું પહેલા એકદમ યોગ્ય રીતે ફોર્મેટ તૈયાર કરો અને ફોર્મેટ તૈયાર થઈ ગયા બાદ એને વાંચવાનું શરૂ કરો એટલે તમારું કામકાજ છે લગભગ કેવું થઈ જશે, એકદમ સમાપ્ત થઈ જશે. હજી ઘણા દિવસોની વાર છે, ટેન્શન લેવાની જરૂર નથી, પણ પૂર આવતા પહેલા પાળ બાંધી લેવી એ વિદ્યાકુલની પરંપરા છે. તો હવે આપણે બધા શિક્ષકોને બોલાવી લઈએ કે આવો અને અમને હજી પણ કંઈક માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો તમે નિહાળ્યું કે દરેક સાયન્સ ટીમના શિક્ષકો વતી એની પાસે રહેલો જે નિચોડ છે એ તમને રોડ મેપના માધ્યમથી આપ્યો. તમે જોયું કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોના શિક્ષકોએ સરસ મજાનો રોડ મેપ આપ્યો અને આ રોડ મેપના માધ્યમથી હું તમને ત્યાં સુધીની ગેરંટી આપું છું જો આ એક વસ્તુનો કોન્સેપ્ટને તમે તમારા મગજની અંદર ફિટ કરશો તો શું બની શકાય વિદ્યાર્થી મિત્રો? ટોપર. અને આ ટોપર બનવું હોય તો બસ આ વિદ્યાકુલની ટીમ સાથે જોડાજો અને સારામાં સારા ટકા પ્રાપ્ત કરવા છે તો રોડ મેપને ફોલો કરો અને કેટલા ટકા તમે લાવશો નીચે કોમેન્ટ જરૂર કરજો.